मीन रे सायर ने प्रीत बनाणी, मीन वसे सायर ने माय, घड़ीक जल थी वसे विखुटी तो तरत छोड़े प्राण। माछली नो जीवन जड़ અને જળથી જુદી પડી જાય તો એનો પ્રાણ છોડી દે। એમ સંતો એવું કે ગુરુ મારા જીવનનો આધાર, એમ માછલીનું જીવન જળ છે એમ આપણું જીવન સદગુરુ। જેમ જળ વિના માછલી ના જીવે એમ આપણે ગુરુ વગર ના જીવી નહીં। દેખાડે, સંભળાવે, બોલાવે બધી શક્તિ તમામ એની, અને આપણને ખબર નથી એટલે આપણે ઊંધું સમજી લીધું। હું દેખું તો હું સાંભળું તો હું બોલું તો હું કમાઉં, હું એટલે આ શરીર, હું એટલે માટીનો પુત્ર। એક વસ્તુ આમાં નીકળે એટલે શરીરનો તો કાંઈ ઉપજતું નથી। ઉપદેયની ખબર પડી જાય તો બધું કામ થઈ જાય। ગુરુ મારા જીવનનો આધાર વેલેરો આવજો। કોઈ એક દર્દ હોય, આંગળીમાં હળો પડે, બે કાળજી રાખીએ તો એમને હાથમાં આવે, એમ કરતા કરતા શરીરમાં આવે ને દવાખાને જાય। ડોક્ટર એમ કે ભાઈ આખું શરીર ભેરાઈ જવાય, કોઈ ઈલાજ નથી। ત્યારે આપણને શું થાય કે વહેલી વાડ કરીએ તો સારું હતું, દુઃખમાં ભેરાઈ ગયું એટલે હવે આપણે ઘર ભેગા થઈ જાય। એક દી ગુમાયો, બે દી ગુમાયો, આ હળો નથી ત્યારે શું? એક દી આ શરીરનું ખતમ થઈ જાય છે, આનો સમય પૂરો થઈ જાય છે, શ્વાસા બંધ થઈ જાય છે। રાજા ઉઠી જતા રહીતનું કાંઈ ઉપજશે નહીં, આંચકાના હાથના। તો બહારનું આપણને સમજાય એમ આપણને સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય જન્મ જન્મનું। ખેતર આપણે વાવી દીધું ને ભેરાઈ ગયું, પાક નહીં પડતો, અને પાસે વાડ કરીએ એટલે બધા ગામના પૂછો કેમ વાડ કરો? ખેતર ભેરાઈ ગયું એટલે તો વહેલી વાડ ના કરો કે ખબર નથી પડી। હવે આ ખબર પડી ભેરાઈ ગઈ એટલે કે વાડ વગર ભેરાઈ ગયું, હવે વાડ કરીએ, પણ મોલ તો આમાં છે નહીં। એમ આપણા જીવનની આ વાડ આપણે સદગુરુ દ્વારા વહેલી થઈ જાય ને તો સારી વાત છે। એક દી ખેતર ભેરાઈ જાય છે, આમાં રાજા ઉઠી જાય છે તો સદગુરુ આમાં ઉઠી જાય તો શું થાય? ભેરાઈ ગયું। પછી આપણે જીવનની વાડ કરીએ તો શું કામનું? એટલે બધામાં પહેલી જરૂર, પ્રથમ કર્મ વિપાકો સુમરે હોત પ્રમોદ, જરદ ધામ કે સાત એદી આદિ કુમ શુભ ખોદ। ઘર હરગતું હોય ને કૂવો ખોદવા બેહીએ તો એક ગયે તો કૂવો ના ખોદાય ને, આ બાજુ ઘરે હરગી રહે ને કૂવો ખોદાઈ જાય પછી શું કામનું? એમ આપણું આ શ્વાસે આ ઘર હરગી રહે। એક દી ગુમાયો, બે દી ગુમાયો, વર્ષ ગુમાયા, જેમ લાયરું લાગે ને ઘર હરગી જાય એમ આ એક દી કાળ રૂપી ચક્રમાં આપણો સમય પૂરો થઈ જાય છે। પણ શાંત હિત માટે ત્યારે આપણે પછી ગુરુને ભગવાનને યાદ કરીએ તો કોઈ અર્થ નથી। પહેલી જરૂર છે, પહેલી જરૂર। ભાઈ આંબુની અરજ બંદગી લડી લડી લાગો ગુરુજીને પાય માનો વેલે આવજો। ભાઈ આંબુ પણ એવું જ કે આ શરીરના માલિક કોણ છે એનું શરણું લઈ લો। શરણ આયાની લાજ રાખો, ધનગુરુ મારા શરણમાં લેજો તમારા। તો આપણે તો એમ કે ગુરુ કરાય ને પગે લાજો એટલે શરણું લઈ જવું, એ તો બધાને ના આવડે। પગે લાજવાનો તો હા હોતો નથી। તમારી અંદર સદગુરુનું સ્વરૂપ અખંડ, એનું શરણું લ્યો। આ શરણું લ્યો તો એ શરણાની ખબર પડે ને, તો એને રીઝાવા માટે એવું શરણું મળી જાય। સદગુરુ રીજે તો સબ જગ રીજે, રીજે એનું સર્જનારો। મીરાને સર્જનારો રીધી જો, શરણું સદગુરુનું લીધું તો ઝેરના અમૃત થયા। નાગના હાર બની જા, રાણાની તલવાર નથી આલી, આ કેવી શરણાની તાકાત। પ્રહલાદ આવો એક 12 વર્ષનો બાળક ધમધેનું શીતલ બની જો, અને ડર મટી જો, ભય નિર્ભય બની જો। આ કેવી તાકાત સદગુરુની હશે।
શરણે આયાની લાજ રાખો, ધનગુરુ મારા શરણામાં લેજો તમારો. ધનગુરુ કેમ કીધા? કોઈ દુકાનનો માલિક હોય અને એક દરવાજો હોય ને અંદર દાખલ થાય તો એમાં સામગ્રી કેટલી હોય ને, તો એ ગામની કે દુકાનવાળાની? દુકાનવાળા. કોઈ કંપની હોય ને એક ગેટ હોય ને માલગુર કેટલાય લાખો માણસ કામ કરતા હોય ને કેટલોક માલક હોય, તો એ શહેરવાળાની માલિક કે કંપની હોય એની? તો તમે એક આ મુખથી આમાં દાખલ થાવ, આંચ કાન હાથ નાક બધી ઇન્દ્રિયો કેના વડે કામ કરે? તો આમાં બેઠો એના વડે. તો માલિક એની, મિલગત એની, અને આપણે એના માલિક બની જાય. ઊંધું થયો ને, હું દેખો હું આંભરો હું ખાઉં હું કમાઉં. તો આ બધું તમારું. આવા સદગુરુ શરણામાં લેજો તમારા, શરણે આયાની લાજ રાખો, ધનગુરુ મારા શરણામાં લેજો તમારા. આંખ રૂપી ધન છે એ પણ એની કૃપાથી. હાથ ધન છે, હાથનું કામ શું છે? સેવા કરવી, દાન દેવું અને કમાવું. કોઈને ચોરી કરવી, માર મારવો, ખોટું કર્મ કરવું એ હાથનું કામ નથી. બધા જ એ અંગો ઉપયોગી છે, પણ એનો સદુપયોગ થાય તો, એટલે સદગુરુને સમર્પણ થઈ જાય તો સદુપયોગ થાય, નાકા દુરુપયોગ થાય. આગે હતી ગુરુજી મારા પશુ બરાબર, ગુરુજીએ મારો જન્મ સુધાર્યો, શરણામાં લેજો તમારા. 84 લાખ અવતાર વેઠી વેઠી આ જીવ આવ્યો. ઉગરવાનો આરો આવ્યો, ભીડ પડે ત્યારે રામને સંભાળે, હવે મને પાર ઉતારો, તારો મટી જાય ઘોર અંધારો. ઘણા જન્મથી ગોતા ખાતો આવ્યો જીવ દુખિયારો. હવે આ પહેલાનું જે પુણ્ય છે એ ફળ મળ્યું છે. પહેલાનું જમા હતું એ આપણે વાપરી રહ્યા છે. બેંકમાં આપણી બેલેન્સ હોય તો રોજ ઉપાડ કરીએ તો ખતમ થઈ જાય કે નહીં? નવું જમા કર્યો ધીરે ને કે પછી બેંકમાંથી પાછા આવવું પડે. એમ આપણી આ પુણ્ય હતું એ આપણે આ મળ્યું. હવે આ તો રોજ વપરાય, 1 દી 2 દી 5 દી. હવે નવું જમા નહીં થતું, ખાતું બંધ થઈ જાય છે. એટલે એને રીઝાવા માટે આ સાધન મળ્યું છે. સદગુરુની સાધના જો મળી જાય તો ગુરુજી રીજે તો સબ જગ રીજે, રીજે એનું સર્જનહારો. સદગુરુ મારા શરણામાં લેજો તમારા. એ કદાચ ના મળે તો બધું ઊંધું. ગુરુજી રૂઠે તો સબ જગ રૂઠે, રૂઠે એનું સર્જનહારો. શરણામ લેજો તમારા. ભવ સાગરમાં ગુરુજી મારા ભજન કિયો, નિજ નામ લિયો તમારો. બાઈ આંબુની અરજ બંદગી, ભવસાગર પાર ઉતાર. જેમ એક નાવડું પાણીમાં તરે, ધૂળમાં ના તરે, પડ્યું રે એમને, તો પાણીમાં તો તરે જ છે. પણ પાણી એમાં ભરાય તો જેની અંદર ઈ તરે છે એ નાવડું પાણીમાં ડૂબી જાય, પાણી ભરાય તો. એમ આ સંસાર સાગર છે એ તરવાનો સહેલો ઉપાય છે. પણ સંસાર આપણામાં ભરાઈ જાય તો એટલે આપણે ભાર થયું એટલે આપણે ડૂબવાના. તો આંખથી દેહ છો એટલે આંખથી ભરાણું, કાનથી આંભર્યું એટલે કાનથી ભરાણું, મોઢેથી બોલ્યા એટલે મોઢેથી ભરાણું. જેમ જેમ ભાર થાય એમ નાવડું ડૂબે. તરવાનો ઉપાય પણ સંસાર છે, અને સંસાર વગર આ દેહ બનતો નથી. સાંભળવું જરૂરી, પણ સમજવું એ વધારે જરૂરી. આખો દી કોઈ ધનવાનના વખાણ કરીએ કે આને લાખ રૂપિયા, અને 2 લાખ રૂપિયા, અને 5 લાખ રૂપિયા, તો આપણને કેટલા દે? અને આપણે કદાચ કમાઈએ તો કોઈ ભાગમાં કે ખરા? તો આખી જિંદગી વખાણમાં વૃદ્ધાઈ, હે રામ આપી, હે રામ, હે કૃષ્ણ, હે ગુરુ બાપા, સારું કરશે કે આથી સારું થયું હોય. તોને દેખવા નથી દીધું, સાંભળવા નથી દીધું, બોલવા નથી દીધું, તો કાંઈ ના કરે તો પછી આ તારો વાંક દે, તું સારું નથી કરી તો પછી હવે આનાથી સારું તો કેવું થાય? એટલે સંત બોલે અટપટું બોલે બોલ, રીત આવે સદગુરુની તો રતી ન રહેવે મેલ. અંધાપો હોય ને એને ખબર પડે કે આંખ ના હોય તો કેવી તકલીફ છે. આંખ છે એટલે આપણને એની કિંમત નહીં થતી, અને સંભળાતું ના હોય ને તો આપણને કેટલી બધી તકલીફ થાય કે કાન હોત તો સારું, પગ ના હોય તો આપણને તકલીફ થાય, પણ પગ છે એટલે તકલીફની ખબર નહીં પડતી. ના હોય ને ઓલા ઘોડીએ ઠેકતા હાલે છે, કેટલી તકલીફ. એકે અંગ એવું નથી કે આ નકામું છે.
એક અંગ એવું નથી કે આ વેચાતો મળે. કુદરતી જે અંગો છે એમાં ફેરફાર થઈ જાય તો પછી ડોક્ટરો થી આમાં થતા નથી. એટલે આ સંતો કહે છે દક્ષય ઇન્દ્રિયોનો દમન કરીને વિષયાના સુખથી વારને તારા ગુરુની શિખામણ ધારને. જન્મ મરણનું કારણ તારું વાસના બીજને બાળને તારા ગુરુની શિખામણ ધારને. ધરો કો લાગી પ્રહલાદ કોરે લાગી લાગી મીરાબાઈ હરો હર લાગી રે મીરાબાઈ. ધરો કો લાગી પ્રહલાદ કોરે લાગી લાગી મીરાબાઈ હરો હર લાગી મીરાબાઈ. બલી રાજા કો એ સિર લાગી થોડા ચલા બાદશાહી હરી से लाग रहो मेरे भाई. तेरी बागड़ी रे बात बन जाए गोरो से लाग रहो मेरे भाई. प्रभु से लाग रहो मेरे भाई. शिवरे का बोर सुदामा का तांडुल रुचि रुचि भोग लगाई हरो हर रुचि रुचि भोग लगाई. शिवरे का बोर सुदामा का तांडुल रुचि रुचि भोग लगाई हरो हर रुचि रुचि भोग लगाई. दूरी और धन का मेवर त्यागी साकवी डोर घर खाई हरि से लाग रहो मेरे भाई. गुरु से लाग रहो मेरे भाई. धनो भगत रवदास कबीरा तर गया सजन कसाई हरो हर तर गया सजन कसाई. धनो भगत रवदास कबीरा तर गया सजन कसाई हरो हर तर गया सजन कसाई. सेन भगत का संसम गाया आप बना हर नाई हरि से लाग रहो मेरे भाई. गुरु से लाग रहो मेरे भाई. तेरी पगड़ी रे बात बन जाए गुरु से लाग रहो मेरे भाई. प्रभु से लाग रहो मेरे भाई. साहेब कबीरा संतानती में माँ ओ गत लिखी न जाए हरो हर योगत लिखी न जाए. साहेब कबीरा संतानती में माँ
કપ લીખી ન જાય દિન સમર્યો પિન પાયો નીત સોયોજ પદની પાય હરી છે લાગ રહો મેરે ભાઈ ગોરો છે લાગ રહો મેરે ભાઈ ગોરો છે લાગ રહો મેરે ભાઈ રોજ સૂર્ય ઉગે અને રોજ આથમે પણ ક્યારેક રણમાં આથમે તો શું કે સૂર્ય તો આથમતો અહીંયા આથમે કે આપણે રણમાં રહ્યા રણમાં આથમી દીધું કોઈ કાશ્મીર દેવા લૂંટારા જંગલમાં હોય ને આથમી દે શું કે જંગલમાં હતા ને આથમી જો કોઈ ગીરના જંગલમાં હોય સિંહ દીપડા હોય ને અહીંયા આથમી દે શું કહેવાય દી તો અહીંયા જ આથમે છે આથમતો તો અહીંયા પણ આપણે તો ગીરના જંગલમાં થયો ને તો દી ઉગઈ આથમે તો આપણને ખબર જ એમ મનુ જન્મ એક દી ઉજ્યો દી તો તેમ દી ઉગઈ આથમે એમ આપણનો સમય એક દી તો પૂરો થશે ને એટલે આથમી જશે પણ આ ઉજ્યો તો એને ઓળખી લો તો ભલે ને આદત આથમે જય ગુરુ હાથમે ભલે પણ જેનાથી ઉજો તો એને ઓળખી જાય તો કાલ હાથમ તો આજ ભલે હાથમે હાથું ને હાથમવાનો તો છે તમે ઓળખો તો હાથમવાનો નહીં ઓળખો તો હાથમવાનો પણ ઓળખી લો તો તમારો જન્મ સફળ થઈ ગયો એટલે ઉગઈ હાથમે ફૂલે કરમાય જન્મે મરે અને સણાઈ પડે એટલે ધરુકું લાગી પેલા જ કું લાગી મીરાબાઈ 12 વર્ષની ઉંમરમાં પ્રહલાદ ને લાગે ને 60 વર્ષ ના લાગે તો શું સમજવું કોઈને પ્રાણે દવા જે તો ઉબકા આવે કે ના આવે કોઈ ગોરીએ ના પીધી હોય તેને ઉબકા આવે કે ના આવે સાધુ કેરી સોબતોના ઉબકાર આવે સાધુ કેરી સોબતોના ઓ બકાર આવે દિલ મન ભાવે કોઈની સેવા રે હોલવાણા દિલના દેવડા રે દી તો આ દિલનો દીવો આ દેહ રૂપી દીવો એક દીવો લાય તો થાશે આત્મે તો થાશે તો તમારી અંદર એવું શું છે એવા સદગુરુની શરણે થઈ એની સેવા કરી લેવું તો આથમી તો થાય પણ દિવેલ થઈ રહે તો પાછું વરી પૂરે તો દીવો દાગે કે ના દાગે પણ પૂર્વ વાળો જ ના હોય તો પછી શું દાગે કોળિયું પડ્યું રે એમને તો સમય રૂપી તેલ ભરી રહ્યું છે તો તેનાથી પુરાણું એ તમારી અંદર છે એને ઓળખવાનું આ સાધના મળ્યું તો સાધન મળ્યું છે સદગુરુને મેળવાનું સાધના છે દુનિયાની ખાવું પીવું દાવું નાવું લેવું દેવું માન અપમાન નિંદા ઈર્ખા વાદ ને વિવાદ જાજો કુટુંબ ને જાજો નાણું નરસિંહ મહેતા કે ન મળે ને હરિભજવાનું ટાણું તો આના હારું અવતાર જ લીધો ને હીરો તો ખોઈ નાખ્યો તો વધ્યો શું ખેતરમાં આપણે વાયુ એટલું જ પાકે તો ખાતરના બિયારણના નીંદમણના ખેડના આચાથી તો ટોટો પડે દાગીરી ના દેવી પડે તો આખી જિંદગી આપણામાં સમય વીતે તો આપણે ન પહોંચ્યો આપણે કિલો એક એંડા વાયા ને કિલો એક પાછા તો શું ફાયદો તો 50 કે 100 વર્ષની ઉંમર થઈ બધી વ્યવહારમાં વાદ વિવાદમાં હરીફાઈમાં પૂરી થઈ જાય તો વધારો શું કબીર ગુરુ દર્શન કે સદગુરુ આવે યાદ લેખનમાં ઓહી ઘડી બાકી કે દિન બાદ ખેતરમાં કેટલું વાયું હોય ડોયણા પડ્યું હોય મોટું ખેતર હોય તો ડોયણામાં શું લેવાનું ખેડમાં શું લેવાનું પાકે તો ને એમાં 100 વર્ષનું 100 વીઘાનું ખેતર મળ્યું ડોયણાનો પાર નથી ચાંક ચાંક છોડવા પછી શું મેળ પડશે ગઈ સો ગઈ જા રહી એ ભજન કર સફળતા સહી હંસાય બોધ પ્રકાશા હરિ ગુરુ ચરણ કરવાસા સમાજમાં શીખવું સાચી જગત કી પ્રીત એકાથી આપણે એક દિવસ આ દુનિયામાંથી બધાને વિદાગીરી લેવાની
તો મકાન બનાયા, વ્યવહાર બનાયા, હગા વાલા, ખાવું પીવું, ધન દોલત, એક વસ્તુ આપણા ભેગી હાલે એવી ખરી? અને હાલે છે એની ખબર નથી. એન્જિન એક છૂટું પડી જાય તો ડબ્બા કેટલી પણ થાય પડ્યા રે. એક ટોલું છે, એન્જિન નથી તો ટોલું હાલતું નથી, પણ ગાડીમાં જોઈન્ટ થઈ જાય, ટ્રેક્ટરમાં તો હાલે જ છે. અને માલ ભર્યો હોય તો ટ્રેક્ટર ભેગો માર્કેટમાં પહોંચી જાય, અને ટ્રેક્ટર છૂટું થઈ જાય તો માલે પડ્યો રહે, ટોલો પડ્યો રહે. તો આપણું શરીર ટોલા જેવું છે, એની રૂપી સદગુરુ છે. હવે એમાં લાગી તો જૂથ, પણ જોઈન્ટ નો જોઈન્ટ રહેતો ને છૂટો પડી જાય શું થાય? એટલે આ સંતો કે મનુષ્ય જન્મ દુર્બલ મિલે ને દૂજી વાર, તરુ વર્ષે ફલ ગીરપડા ને બહુ ને લાગે જાય. કોઈ ગામનો ઉમેદવાર સરપંચ હોય ને ચૂંટાઈને આવે 5 વર્ષ, અને ગામનું કોઈ કામ જ ના કરે ને ગામ કંટાળે કે ના કંટાળે કે હવે વિધિવાર વોટ નથી દેવા હવે તમને, તો 5 વર્ષ પૂરા થઈ જાય, અને 5 વર્ષ કદાચ સારું કામ કરે તો બધા ગામ લોકો ચાહે કે ના ચાહે. એમ આપણને આપ ચૂંટણીના ગોળ ઉમેદવાર આપી, આપણા પુણ્ય હતા એટલે ટિકિટ મળી, મનુષ્ય જન્મ આપણને મળ્યો. તો આપણે આ કામ કેનું કરી રહ્યા છીએ? હવે એનો કરશો તો ફરી વાર આમાં આવશો, નકા સીટે જઈને સતાય જઈને બીજી વાર ચૂંટાશો નહીં મનુષ્ય અવતારમાં. એટલે સીધા માર્ગે સંત ચલાવે, નુકરા આડું તાણે, રવિ સાહેબ કે માને નહીં તો જરૂર જમણા તાણે. શબ્દ કોઈ સંત વિરલા જાણે, શબ્દ કોઈ હરિજી ને હિરલા જાણે. એવા હરિના જાન તો બે વગાડો બે. એવા હરિના જાન તો એને કહીએ રે સંતા પટડે ઈ પરમાણે થાય વરતવું. મન ગમતી તો મુક્તિ મળે, એવા હરિના જન તો, હરિના જન તો. પ્રથમ ચોરી જારી પારકી નિંદા, અને સંત કરે ની શીશ પડે. પ્રથમ ચોરી જારી પારકી નિંદા, અને સંત કરે ની શીશ પડે. એવી દયા ઘણી જેના દલની, અંદર રે હિંસા કરે નહીં કદી, રાજ રે મળે. એવી દયા ઘણી જેના દલની, અંદર રે રાજ રે મળે. એવા હરિના જન તો એને કહીએ રે સાંભળતા સંતા પટડે. એવા હરિના જન તો, હરિના જન તો.
ક્રોધ મદ લોભથી અને આઠે પોરી અળગા જ રહે કામ ક્રોધ મદ લોભથી અને આઠે પોરી અળગા જ કરે એવા કુડા કપાડ જેના ઘટમાં નાવે રે સાથ ભણે એને શાંતિ મળે એવા કુડા કપાડ જેના ઘટમાં નાવે રે સાથ ભણે એને શાંતિ મળે એવા હરિના જન તો એને કહીએ રે સાંભળતા સંતા પઠણે ઈ પરમાણે થાય વરતું મન ગમતી તો મુક્તિ મળે એવા હરિના જન તો હરિના જન તો ધીરજવંત પર કઈ ઉપકારી કોઈ આસ નહીં મનમાં ધરે ધરે ધીરજવંત પર કઈ ઉપકારી કોઈ આસ નહીં મનમાં ધરે સંતોષ જેના ઘટમાં ગરીબી ઘણી આદિનતા આવી ધેરી રે ભણે એવા શીલા સંતોષ જેના ઘટમાં ગરીબી ઘણી આદિનતા આવી ધેરી રે ભણે એવા હરિના જન તો એને કહીએ રે સાંભળતા સંતા પઠણે ઈ પરમાણે થાય વ્રતું મન ગમતી તો મુક્તિ મળે એવા હરિના જન તો હરિના જન તો ઇન્દ્રજીત ભય મન જેનું અને બોલેલા બોલ હરિજન પડે ઇન્દ્રજીત ભીમન ભય મન જેનું અને બોલેલા બોલ હરિજન પડે એવા શત્રુ મિત્રમાં સમદાતી સદાય જેની સુખ દુઃખ માઈ નહીં રે ચડે એવા હરિના જન તો એને કહીએ રે સંતા પઠણે ઈ પરમાણે થાય વ્રતું મન ગમતી તો મુક્તિ મળે એવા હરિના જન તો હરિના જન હરખ શોક મન માન લવાવે અને ભલે ભીખ માંગે રીધી સીધી મળે મળે હરખ શોક મન માન લાવે ને ભલે ભીખ માંગે રીધી સીધી મળે
એવો મેરુ રે દેવો જેનો માનયા ડગરે તેના દલદરિયામાં મોતી રે ફળે એવો મેરુ રે દેવો જેનો માનયા ડગરે તેના દલદરિયામાં મોતી રે ફળે એવા હરિના જનતો હરિના જનતો મન વચન ને ક્રમથી અને હરિજન દોષ કલંક પાપથી ડરે ડરે મન વચન ને ક્રમથી હરિજન દોષ કલંક પાપથી ડરે એવા ભગત છે રે દાતાને સુરા પૂરા રે ધડ રે પડે જેમાં શીશ રે દડે એવા ભગત છે દાતાને સુરા પૂરા રે ધડ રે પડે તોય જેમાં શીશ રે દડે એવા હરિના જનતો હરિના જનતો એવા હરિજન ને દેખી હૈયામાં હરખ મન માઈ મળે મળે એવા હરિજન ને દેખી અને હૈયામાં હરખ મન માઈ મળે મળે એવા હરિ ગુણ ગાવે ઘણા એવા હરિ ગુણ ગાવે ઘણા હેત કરીને નિજ જ્ઞાનમાં મનડા નીકળે ગળે એવા હરિના જનતો હરિના જનતો હરિના જનતો ભ્રાંતિ વિનાના ભગત છે જગતમાં અને તેને તે વિરલા કોક કડે કડે ભ્રાંતિ વિનાના ભગત છે જગતમાં અને તેને તે વિરલા કોક કડે એવા ભોમ રે કહે ભલે ભક્તિ કરો ખબર્યું રે પડશે હરી રે ખણે એવા ભોમ રે કહે ભલે ભક્તિ કરો ખબર પડશે હરી રે ખણે એવા હરિના જનતો એને કહીએ રે સાંભળતા તો સંતા પટણે પરમાણે થાય વરતવું મન ગમતી તો મુક્તિ મળે જેવા હરિના જનતો હરિના જનતો કે ભગતના 3 અક્ષર આવે એક એને કાન માતર નહીં જગતના 3 અક્ષર આવે એક કાન માતર નહીં હવે આ ભગતમાંથી એક અક્ષર નીકળતા જગતમાં ભરી જાય તો 4 થઈ જાય ને તો 4 દીધે કે નહીં
તો આ સંતોએ કે તે ભગત જગત બે એક રંગીલા ને ભગત કે ને કહીએ ભગત પણ જો જાણવું હોય તો દુનિયાના મેળના સહીએ આપણે રામ રાખે એમ રહીએ કહે ને તો કેવા દઈએ પ્રથમ ચોરી જારી પારકી નિંદા સંત કરેની શીશ પડે એવી દયા ઘણી જેના દિલની અંદર હિંસા કરે ની કદીક રાજ ને મળે કદાચ રાજધાની મળતી હોય ને તો એ હિંસા ના કરે જીવનસા ના કરે એમ કે તો 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો આની તાકાત નથી પણ આની તાકાત કેવી કે શ્રાપ દીધા સંતોએ કેટલા ને તો શ્રાપે લાજા ને કોઈને આશીર્વાદ દીધા તો આશીર્વાદે લાજા ને તો ઇન્દ્રિયોની આટલી તાકાત છે તો પછી આ તાકાત દેવાની તાકાત કેટલી દશરથાને એક શ્રાપ લાગ્યો આંધ્રની લાકડી ભાંગી કે તારે 4 દીકરા થશે અને વિયોગમાં મરણ થશે પાણી પાવાળા એકે દીકરો ભેગો નહીં થયો શ્રાપ લાગ્યો અલ્લાહને શ્રાપ લાગ્યો કે રામની રજ મળે તેથી તારો ઉતાર તો શિવરીના આશીર્વાદ મળ્યા કે રામ તારી ઝૂંપડી આવશે માતંગ ઋષિના તો દુર્યોધનને આશીર્વાદ મળ્યા એની માં આંધ્ર હતા ગંધારી તો આશીર્વાદ દીધા તો આશીર્વાદ પડ્યા તો લોઢાનો બની જાવ તો આ ઇન્દ્રિયોની આટલી તાકાત આશીર્વાદ દે તો આશીર્વાદ લાગે અને શ્રાપ દે તો શ્રાપ લાગે તો તાકાત દેવાળાની કેટલી તાકાત હશે એટલે આ સંતો કે આની તાકાત અવરી જાતી રહે કરણ હતો પાંડવોનો જ ભાઈ હતો પણ દુશ્મનને સહારો દીધો એટલે પાંડવોમાંથી દૂધો પડી ગયો એટલે કેના પક્ષમાં કહેવાનો પાંડવોનો ભાઈ જ હતો તો દુર્યોધનના પક્ષનો એ સેનનો માણસ હતો એટલે દુર્યોધનના પક્ષનો કહેવાનો તો દુર્યોધનનું એ ખેંચતો ને પાંડવનો નતો ખેંચતો તો આ ભગવાનનો જ માણસ છે પરમાત્માનો જ માણસ છે આને ગુરુનો જ માણસ છે પણ પક્ષ બદલી જાય દુનિયામાં જતો રહે તો શું થાય એનો મટી જાય કે ના મટી જાય જેના પક્ષ મરે એનો માણા ગણાય પક્ષ બદલી નાખે પક્ષ બીજો લઈ લે તો પછી શું થાય એટલે આ સંતો એક ભીષ્મ દાદા એક દુર્યોધનના પક્ષ મર્યા એનું આખી જિંદગી ખાધું તો અન્યાય કર્યો અધર્મ કર્યો દ્રુપદને છોડાવી ના દુર્યોધનને સજા ના કરી અને ઉઠીને હાલીએ ના નીકળ્યા ત્રણેય આ કામ કર્યા અને આ ધર્મ થતો અહીંયા મહાન માણસનું કામ શું છે એને છોડાવવાનું અથવા એ પાપીને સજા કરવાનું આ બે ના બને તો ઉઠીને હાલી નીકળવાનું એટલે લાસારી આવતી હતી કે દુર્યોધન નું ખાધું જેમ હવે ઉઠીને હાલ નીકળવું તો અન્યાય કરવો ધર્મ કર્યો આવા મોટા એક બળના 80,000 બળ થાય આવા દાદા આખી ધરતીની અંદર કોઈ સામો લડી કે એવો નતો પણ અન્યાય કર્યો ધર્મ કર્યો એટલે અર્જુનના પક્ષમાં ભગવાન હતા એટલે એના સામે દાદાની હાર થઈ એમાં તો તમારી અંદર બેઠો તો દાદાનો દાદો છે સમ્રાટનો સમ્રાટ છે પણ અન્ય ધર્મ કરશે શું થશે હાર છે કે જીત છે કેત ગયે કેત હું કેતે બજાવો ઢોલ એક શ્વાસા ખાલી જાતે 3 લોક કા મૂળ 3 લોકનો કદાચ રાજ મળે પણ આ શ્વાસમાંથી નીકળી જાય ત્યારે આપણાને એની હાથમાં આવે આ સમય આ ધન આ સાધન આ નહીં મળે આની કેટલી તાકાત છે 3 લોકનું રાજ કદાચ મળે પણ આ એક શ્વાસો ના મળે એ સમય આપણો શેમાં દાયરો વાહવામાં વાદ વિવાદમાં હરીફાઈમાં મારા તારામાં ખાવા પીવામાં લેવા દેવામાં અને એ જો જમા સદગુરુમાં થઈ જાય તો આનો બેડો પાર થઈ જાય એટલે આ સંતો કહે તો સાંભળવું જરૂરી ગાવું જરૂરી પણ સાંભળવું એ વધારે જરૂરી આ માઇક છે એક ઇલેક્ટ્રિક યંત્ર આને આપણે પગે લાગીને કર કરીએ તો આ કઈ સંભળાવે ખરું
આ તો તમે કેવું બોલો એ જે બોલે એનો અવાજ ઝીલે, આની તાકાત નથી. હવે આ બોલાય જુદો ને આ માઇક રેકોર્ડિંગ છે ખાલી. એમ આપણું મોઢેથી બોલીએ નહીં, રેકોર્ડિંગ છે, બોલાવવાળો જુદો ને બોલાય જુદો, દેખે જુદો અને દેખાનાર જુદો, સાંભળે જુદો અને સંભળાવે જુદો. તો આ શરીરથી જુદો છે ને, પણ અત્યારે તો શરીરથી જુદો નથી ને, અત્યારે તો શરીરમાં છે ને. સે અને ના ઓળખાય એને જ કહેવાય અજ્ઞાન, એને જ કહેવાય મોટી ભૂલ. એટલે આ સંતો કે ગુરુ મિલા દો સબ મિલા, ના તો મિલા ન કાંઈ, માત પિતા શુદ્ધ બાંધવા દો જન્મ જન્મ. આવતા લઈને અને પશુને પંખીને બધાને માતા પિતા કુટુંબ પરિવાર તો હોય છે ને. એક માણસને હોય કુટુંબ પરિવાર એવું ચાલે, બધા જીવન હોય. પણ મનુષ્યને સર્વોપરી સત્તા ભગવાને દીધી, એટલે એને બધું જ્ઞાન છે. એટલે મનુષ્ય જન્મને દુર્બલ કીધો, માન કીધો, દેવનો અવતાર કીધો. પણ આ દેવને ઓળખી લેતો ને. એક પથ્થર કોઈ શિલ્પા કારીગરના હાથમાં આવે, એને હજારો ટાંકણા મારીને એની મૂર્તિ બનાવે અને મંદિરમાં પધરાવે તો પથ્થર ભગવાન બની જાય. પથ્થરને એને પગે લાગે ને એની આરતી ઉતારે. અને આ માણાને કે તું માણા થા, માણા તો માણા તો છે પણ નહીં થયો ત્યારે કઈ કીધું છે ને, હે કે માણા થા, માણા થા. ઢોર ને કોઈક હાકોટો કરે ને કે માકડા માકડા, તો માકડું ઉભરે કે ના ઉભરે? અને માણસને હાથ જોડે તો કે ના ભાઈ તું કે એમ તો નહીં કરું. તો આ ટાંકણા ખમી ખમીને પથ્થરો ઓલા પગામાં ખૂંદાતો તો એ ભગવાન બની જો મંદિરમાં ટાંકણા ખમ્યા તો ને. એમ સંતો કે તમે આ દુનિયાના ટાંકણા રૂપી વચનો દો. ગુરુ મારા ગારડી મુझ પર કીધી મેર, મોરો બતાવે મરમ ન ઉતર ગયા સબ ઝેર. મીરાએ બે પ્રકારના ટાંકણા ઝીલ્યા. એક તો દુનિયાની એને ટીકા કરી એ ટાંકણા, અને રાણો એને દુઃખ દીધા એ ટાંકણા. જગતનું ઝેર એ પણ ના થયું, રાણાનું ઝેર એ પણ ના થયું. તો આપણને ગુરુ વચન રૂપી મોરો તો મળ્યો હોય તો દુનિયાનું ઝેર, અજ્ઞાનનું આવરણનું ઈર્ષાનું ઝેર ના આવવું પડે. અને આવે તો મોરાનો ઉપયોગ નથી કર્યો, અને કર્યો હોય તો ઝેર રહી જાય છે. એટલે આ સંતો કે ગુરુ મારા ગારડી મુજબ કીધી મેં, મોરો બતાવ્યો મરમ ન ઉતર ગયા સબ ઝેર. આ દરિયાની કેવી તાકાત છે, 200 ફૂટ મોજા ઊંચો ઉછળે છે ને. ઉનાળામાં એટલો બધો તોફાન ચડે તો આ ધરતી તો 5 ભાગની છે, 3 ભાગનો પાણી છે. પણ વચનેથી આ બંધાઈ જાય એટલે મર્યાદામાં છે. આ વચનથી આ શરીર વચનમાં, આ વચન રૂપી ગુરુ આ શરીરની અંદર છે. સબદ સ્વરૂપી સદગુરુ ભેટિયા, ભમરા કરી લે ગુજાર. પાવ વિનાના પીયું પરહ્યા દર્શામણા કે દયામાં દર્શાણા દેદાર. નામનો પ્યાલો સંતો નિર્ભય પીયો પાયો મારે સદગુરુ યાદ. કે નિર્ભય એટલે કોઈ ભય નહીં એવો. તો મીરાબાઈ એ કીધું, અરે રાણાજી ને કેજો રે ફરી ઝેર મોકલે, અને ગુરુજી મારા અમૃત કરવા પધારશે. રાણાજી ને કેજો રે ફરી ઝેર મોકલે. હેરણા તારું હારું થાય. તે મને ઝેર પાયા તો મારા ગુરુ મારા ભગવાન અમૃત કરવાયા, મારા દર્શન થયા અને મારો ઉદ્ધાર થઈ ગયો. ફરી વખતે મેક દે. અને આપણને કોઈ ગાર્યો દીધે તો કહીએ કે બીજી વાત નું ગાર્યો દે? હા, એનો દાવો કરીએ ને 5 જણા લઈને જઈએ, આ ચા મેળ પડે. એટલે આ સંતોએ કીધું, અરે દાનડા રે ગણતા રે ગુરુજી, નખડા રે ઘાસી ગયા, અને ઘાસી ગયે દાંતા માયલી રે ખરે મસ્તાના જોગી. આવો રે અમારે દેશ, આવો રે અમારે દેશ રે બાવલિયા જોગી, આવો રે અમારે દેશ. મીરાબાઈ કહે છે રોજ દીવું કે નખેથી એક લીટો તાણું. આ લીટા તાણે તાણે મારા નખ ગાઈ જા, અને આ દાંતાની દી ગણી ગણીને અને આ રેખું ગાઈ જી. ત્યારે મારા ગુરુના દર્શન થયા. હે રણા તારો આભાર, તો ફરી ઝેર મોકજે, મારા ગુરુજી વરે અમૃત કરવા પધારશે. એટલે કીધું ગુરુ મારા ગારડી મુझ પર કીધી મેર,
મોરો બતાયો મરમને ઉતર ગયા સબ છે. આજ વાદી છે એક નાગને પકડી લે ને નાગને પકડી લે ને વાદી જંગલમાં નાગ ફરતા એને પકડી લે પછી એને કરંડિયામાં પૂરી દે એટલે પૂરી દે એટલે ઈ સારો સરવા દે એક તો નથી એટલે એને ઝેર ચડતું નથી અને ઈરો ઈ અવધિ પ્રમાણે એને છોડી દે અને પાછું જંગલમાં જાય તો ફરી વખત ઈ મદારીના હાથમાં આવે છે ભાગી જાય કે મને વરે પૂરી દે છે વરે પૂરી દે છે પણ ઈ પૂરા લેતા સુધી તો એને ઝેર ઉતરી જાય કે નહીં. એમ આવા સત્સંગમાં કોઈ આયા એટલે આપણને એમ થાય કે આપણે ઝેર ના ચડાવવું પડે, આપણે રી ના ચડાવવી પડે, આપણે નિંદા ના કરવી પડે. એટલે આ મોરો આપણને અત્યારે કામ કરે સાંભળી હતા સુધી પછી ઓલા મદારીના ગોળુલો એમાંથી છૂટો પડી જાય ને ત્યાર પછી મદારીની બીક મટી ગઈ એટલે સારો સરે એટલે વળી પાછો ઝેર નમાવી જાય. એમ અત્યારે બેઠા એમ થાય કે વાત તો હાસી છે, ઓ ભાઈ વાત તો હાસી છે. વરે આ સત્સંગથી નોખો પડે એટલે વરી આ સારો વિષયનો સરે એટલે આમાં ઝેર આવી જાય કે ના આવી જાય. એટલે તમે આ મોટો બરધીઓ થાય ને ઢાકા કહો કે બરધીઓ ઢાકો કહે ને હવે આ ઢાકો છે ને થાકે ત્યારે નાથ મોયડો કાઢી લે પછી એને હાથડે ના દોડે પછી એ બચારો દુબરો હોય ને તો બગાયું એને લોહી પીએ લોહી. પછી હવે ઉડાડવાની તાકાત નથી, શીંગણા હણવાની પૂંછણું હણવાની. તે ચાંક પાણીનો ભેડો હોય ને એમાં દઈને પડે પછી બગાય કંટાળે એટલે પછી ઓલી બગાયો છે ને એ બધા ચારી કોઈ બેઠ્યું હોય પાણીમાંથી બારે કે હમણાં ઢાકો છે ને ટાઢ વાસે ને એટલે નીકળશે અને સાંભળો કોરો થાય છે ને એટલે આપણને મજા આવશે. તો બારે નીકળે ને એટલે ઓલે ઘણીઓ સોટે ને ઢાકો કે મુર્ગા હતો હલાડો થયો. હવે સાંભળો પડ્યું એટલે ઓલી તો સોટી પડ્યું. હવે એમ આવા સત્સંગમાં આપણે આવીએ ત્યારે આપણી પર્વતી રૂપી છે ને આ માર્ગમાં વાટ દોઈને બેઠી હોય અને અહીંયાથી લારે થઈ જાય ને ઘરે આવતા આવતા તો વર્ગી જાય અને આપણે લોહી પીએ. હવે તો આપણે ઢાકાને કોઈ પાણીમાં રહીએ તો એ બગાયો પાણીમાં ના આવે. એમ આપણે ગુરુથી નોખા પડ્યા, સત્સંગી નોખા પડ્યા એટલે આ પર્વતી રૂપી ઈચ્છા રૂપી દેખાય રૂપી આ બગાયું લારે થઈ ગયું અને આપણને હેરાન કરે. સદગુરુદેવની જય હો.